અમદાવાદમાં 148મી રથયાત્રા માટે તૈયારીઓ તેજ. જમાલપુર મંદિરનો 1 કરોડનો વીમો લેવાયો. ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રથયાત્રા ઓનલાઈન પણ નિહાળી શકાશે. ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા આગામી 27 જૂન, અષાઢી બીજના રોજ પરંપરાગત રીતે યોજાવા જઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવાતી આ રથયાત્રા માટે જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદીઓ રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે અષાઢી બીજ તા. 27 જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છે. આ વર્ષે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની મોટી દુર્ઘટના થઈ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્લેનમાં સવાર 241 લોકો સહિત કુલ 270 લોકોના મોત નીપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના નિધનના કારણે રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં 148મી રથયાત્રા સાદાઈથી યોજાશે કે ભવ્ય રીતે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી હતી. આ બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. આ વખતે પોલીસ કમિશનરે રથયાત્રાની પરવાનગી આપી છે. પરંપરાગત રીતે વાજતે ગાજતે રથયાત્રા નીકળશે તેવું જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું છે.